સતકૈવલ સાહેબ, સતકૈવલ વિદ્યા મંદિર, પરમગુરુ પાઠશાળા સંકુલ. હું પટેલ હરીશભાઈ બી, ધોરણ 11, વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, યુનિટ 3, ધંધાકીય સેવાઓ 2. ધંધાકીય સેવાઓની અંદર આપણે બેંક વિશે ચર્ચા કરી હતી. બેંકનો અર્થ અને બેંકના મુખ્ય અને ગૌણ કાર્યોની ચર્ચા કરી હતી. આજે આપણે બેંક ખાતાના પ્રકારો અને બેંકની જે સેવાઓ છે એના વિશે ચર્ચા કરીશું. તો બેંકનું કાર્ય થાપણો સ્વીકારવાનું છે. બેંકના વિવિધ પ્રકારના ખાતા ખોલાવતી વખતે તેમજ બેંકની અન્ય સુવિધાઓ માટે મધ્યસ્થ બેંકના નિયમ પ્રમાણે કેવાયસી નાવ યોર કસ્ટમર માટે ફોટાવાળું માન્ય ઓળખ કાર્ડ અને રહેઠાણનો પુરાવો માગે છે. એટલે કોઈપણ ખાતું તમે અત્યારે ખોલાવતા હો અથવા તો ચાલુ ખાતું હોય તો તમારે કેવાયસી કરાવવું પડે. એટલે કે ફોટાવાળું માન્ય ઓળખ કાર્ડ અને રહેઠાણનો પુરાવો 2 આપવા પડે. હવે બેંક ખાતાના જે પ્રકારો છે એમાં છે બચત ખાતું. તો લોકો દ્વારા મૂકવામાં આવતી થાપણ કે જેમાં બચતનું તત્વ સમાયેલું જ હોય છે. આ ખાતામાં નિશ્ચિત દરે વ્યાજ ચૂકવવામાં આવે છે. આ ખાતામાં જેટલા દિવસ માટે જેટલી રકમ જમા હોય એટલા દિવસનું વ્યાજ મળે છે. આ ખાતામાં બેંક, ચેકબુક, એટીએમ કાર્ડ જેવી સેવાઓ પૂરી પાડે છે. ખાતેદાર પોતાના ખાતામાં ચેક, ડ્રાફ્ટ અને રોકડ જમા કરાવે છે. ચેક કે ઉપાડ ચિઠ્ઠી વડે નાણાં ઉપાડી શકે છે. બેંક ખાતેદારોને આ ખાતામાં ન્યૂનતમ શિલક રાખવાની ફરજ પાડી શકે છે. સામાન્ય રીતે બચત ખાતામાં 1 મહિનામાં નાણાં ઉપાડવા માટે વ્યવહારો કરવાની સંખ્યા મર્યાદિત કરેલ છે. એટલે આ ખાતું વ્યક્તિ કે વ્યક્તિઓના સંયુક્ત નામે ખોલાવી શકાય છે, જેમાં વારસદારની નિમણૂક કરી શકાય છે. આ ખાતા દ્વારા બેંકોને મોટા પ્રમાણમાં થાપણો મળે છે. તો આ રીતના દરેક વ્યક્તિ એ પોતાની નાની બચતો હોય એ બચત ખાતામાં જમા કરાવી અને વ્યાજ છે એ વ્યાજ પ્રાપ્ત કરી શકે છે. તો આ રીતના બચત ખાતું એ લોકો માટે, નાના રોકાણકારો માટે ઉપયોગી છે. બીજું છે ચાલુ ખાતું. તો વ્યક્તિ કે ધંધાકીય એકમના નામે આ ખાતું ખોલાવી શકાય. આથી આ પ્રકારના ખાતામાં સામાન્ય રીતે કોઈ વ્યાજ આપવામાં આવતું નથી, પરંતુ બેંક ચાર્જીસ વસૂલ કરે છે. એટલે આ ખાતામાં તમને વ્યાજ ન મળે પણ ઉપરથી તમારે બેંક ચાર્જ આપવો પડે. કારણ કે આ ખાતામાં એ પ્રકારની સુવિધા છે કે તમે ગમે તેટલી વખત નાણાં ઉપાડી શકાય અને ગમે તેટલી વખત નાણાં મૂકી શકાય. એટલે એની પર કોઈ વ્યાજ તમને મળતું નથી. આ ખાતામાં ધિરાણની સુવિધા પણ આપી શકાય છે. એટલે ઓવરડ્રાફ્ટ દ્વારા ધિરાણ તમને પ્રાપ્ત થાય. આ ખાતામાં નાણાં મૂકવા કે ઉપાડવાની સંખ્યાની દ્રષ્ટિએ કોઈ મર્યાદા નથી. સામાન્ય રીતે આ ખાતું ધંધાદારી વ્યક્તિઓ ખોલાવે છે. ત્રીજું છે રિકરિંગ ખાતું. તો બચતના હેતુથી ખોલવામાં આવતું ખાતું કે જેમાં દર મહિને નિશ્ચિત સમયે નિશ્ચિત રકમ જમા કરાવવી ફરજિયાત હોય છે. આ ખાતામાં વ્યાજનો દર બચત ખાતા કરતાં વધુ અને બાધી મુદતની થાપણ એટલે કે ફિક્સ ડિપોઝિટ કરતાં ઓછો હોય. એટલે નિશ્ચિત સમયગાળો પૂરો થતાં બેંક વ્યાજ સહિત રકમ ચૂકવી આપે છે. એટલે દર મહિને જેને નિશ્ચિત રકમ જમા કરાવવી હોય એ આ રિકરિંગ ખાતું ખોલાવી અને વ્યાજ પ્રાપ્ત કરી શકે. ચોથું ખાતું છે બાધી મુદતનું ખાતું, જેને આપણે ફિક્સ ડિપોઝિટ તરીકે ઓળખીએ છીએ. તો બેંક મોટા ચોક્કસ મુદત સુધી થાપણની રકમ વાપરી શકાય એવા સૂત્ર એટલે બાધી મુદતની થાપણ. એટલે લાંબા ગાળા સુધી બેંક આવી થાપણો વાપરી શકે છે. બેંક અને થાપણદાર વચ્ચે પૂર્વ નિર્ધારિત કરેલ મુદત સુધીમાં થાપણદાર નાણાં ઉપાડી શકતો નથી. જો પાકતી મુદત પહેલાં રકમ ઉપાડવામાં આવે તો વ્યાજનો દર ઘટી જાય અને મુદત પૂરી થતાં વ્યાજ સહિતની રકમ બેંક પરત કરશે એવી લેખિત બાંયધરી આપે છે. નિશ્ચિત સમય સુધી રકમ ઉપાડી ન શકાતી હોવાથી બચત ખાતા અને રિકરિંગ ખાતાના પ્રમાણમાં વ્યાજનો દર આની પર વધારે હોય છે. તો આ રીતના બેંક ખાતાના જે થાપણો મૂકવામાં આવે છે 4 પ્રકારો: બચત ખાતું, ચાલુ ખાતું, રિકરિંગ ખાતું અને બાધી મુદતનું ખાતું. હવે બેંકની કેટલીક સેવાઓ છે એ સેવાઓ આપણને પ્રાપ્ત થાય છે. તો બેંકના મુખ્ય કાર્યો રોકાણ, ધિરાણ કરવા, થાપણો સ્વીકારવી. આ ઉપરાંત બેંકના અનેક કાર્યો છે, જેવા કે ગ્રાહકોના
નાણાકીય વ્યવહાર સંભાળવા, શાકપત્ર આપવા, ટ્રાવેલ ચેક આપવા, ડ્રાફ્ટ ઇસ્યુ કરવા, આરટીજીએસ, એનઈએફટી, બેંક ઓવરડ્રાફ્ટ, લોન, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, કોર બેન્કિંગ, આ બધા કાર્યો પણ પોતે કરે છે. તો આગળ કેટલાક કાર્યો આપણે એના જોયા હતા સેવાઓ. તો આપણે અહીંયા જોઈએ વધારાની સેવાઓ. તો ડ્રાફ્ટ ઇસ્યુ કરવા. ડ્રાફ્ટ એટલે કોઈ એક બેંકે અન્ય બેંકની શાખા પર લખેલો ચેક છે. એટલે ડ્રાફ્ટમાં વ્યક્તિના નામનો ઉલ્લેખ હોય છે અને એ વ્યક્તિને નાણાંની ચૂકવણીનો હુકમ આપવામાં આવે છે. ગ્રાહક પાસેથી પૂરતું અવેજ મેળવ્યા બાદ બેંક ડ્રાફ્ટમાં નિર્દેશ કરેલ વ્યક્તિને નક્કી કરેલ રકમ ચૂકવવાની ખાતરી આપે છે. એટલે કોઈ વ્યક્તિ જ્યારે અન્ય કોઈ વ્યક્તિને નાણાં મોકલવા માગતો હોય તો બેંકમાં જઈ નાણાં અને બેંકને ડ્રાફ્ટનું જે કમિશન આપવું પડે એટલા નાણાં આપી ડ્રાફ્ટ કાઢી આપવા વિનંતી કરે છે. નાણાં મોકલનાર જેને નાણાં આપવા માગે છે એના નામનો ડ્રાફ્ટ બેંક કાઢી આપવાનું કહે છે. એટલે બેંક નાણાં લેનારના નામનો નાણાં લેનારના સ્થળને પોતાની શાખાનો અથવા તો જેની સાથે સમજૂતી થઈ હોય એ બેંકને રકમ ચૂકવી આપવાનું કહે છે. એટલે ડ્રાફ્ટ એકાઉન્ટ પે હોવાથી જે નામનો લખાયો હોય એના જ ખાતામાં એ જમા થાય, એને રોકડ મળતી નથી. અને આવો ડ્રાફ્ટ ચેકની જેમ રિટર્ન થવાની સંભાવના નથી, કારણ કે પહેલેથી જ તમારે જેટલા રકમનો ડ્રાફ્ટ કઢાવ્યો હોય એટલી રકમ તમારે પહેલાં બેંકમાં જમા કરાવવી પડે અને પછી ડ્રાફ્ટ તમને કાઢી આપવામાં આવે. એટલે ડ્રાફ્ટની અંદર ચેકની જેમ રિટર્ન થાય નહીં. ત્યાર પછી છે બેન્કર્સ ચેક, પે ઓર્ડર. એટલે બેંક ડ્રાફ્ટ જેવી જ અન્ય કેટલીક સેવાઓ આપે છે, જેમાંની એક બેન્કર્સ ચેક છે, જે બેંક સ્વીકારેલી રકમના બદલામાં જે ચેક આપે એને પે ઓર્ડર કહેવાય. તો બેંક દ્વારા ઇસ્યુ કરવામાં આવતા આવા પે ઓર્ડર તે જ શહેર કે ગામમાં વટાવી શકાય છે, અન્ય શહેર કે ગામમાં વટાવી શકાતા નથી. ડ્રાફ્ટ છે તમે ગમે ત્યાં વટાવી શકો, જ્યારે પે ઓર્ડર હોય તો એ શહેરની અંદર અથવા એ ગામમાં એની શાખા આવેલી હોય તો એ શાખામાં વટાવી શકાય, પણ બીજે ક્યાંય અથવા તો બીજી કોઈ બેંકમાં વટાવી શકાતો નથી. એટલે આ રીતના પે ઓર્ડરની પણ સેવા આપે છે. ત્યાર પછી અગત્યની સેવા છે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ, જેને ટૂંકમાં આરટીજીએસ તરીકે ઓળખવામાં આવે છે. તો આરટીજીએસ એ શું છે? તો આરટીજીએસ સભ્ય બેંકમાંથી નાણાં ભારત દેશની અન્ય કોઈપણ આરટીજીએસ સભ્ય ધરાવતી બેંકમાં ફેરબદલી કરવાની પદ્ધતિને આરટીજીએસ કહેવાય. એટલે આરટીજીએસ સભ્યપદ ધરાવતી તમામ બેંક શાખાની ઓળખ આઈએફસી કોડથી થાય, જે 11 ડિજિટનો આલ્ફા ન્યુરોમેરિક સ્વરૂપમાં હોય. આઈએફસી કોડ છે એ આઈડીઆરબીટી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચ એન્ડ બેન્કિંગ ટેકનોલોજી જે સંસ્થા છે હૈદરાબાદમાં આવેલી છે, એના દ્વારા દરેક બેંકને આવો આઈએફસી કોડ ફાળવવામાં આવે. એટલે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ એ ભારતની કોઈપણ બેંકમાંથી ભારતની અન્ય બેંકમાં નાણાંની ફેરબદલ કરવાની પદ્ધતિ છે. એટલે આ પદ્ધતિમાં રિયલ ટાઈમ એટલે એ જ સમયે તમે તેમજ ગ્રોસ સેટલમેન્ટ એટલે કે વ્યવહાર પ્રમાણે જમા કે ઉધાર થાય એને આપણે આરટીજીએસ કહેવાય. તો આરટીજીએસ પદ્ધતિમાં ભારતની એક બેંકના ખાતેદારની રકમ ભારતની અન્ય કોઈપણ બેંકના ખાતેદારના ખાતામાં જમા કરવામાં આવે છે અને આ નાણાંનો રોકડ વ્યવહાર કરવામાં આવતો નથી. એટલે ગ્રાહક અને લાભાર્થી બંનેના બેંકમાં ખાતા હોવા જોઈએ. બંને બેંક પાસે આઈએફસી કોડ, ઇન્ડિયન ફાઇનાન્સ સિસ્ટમ કોડ હોવો જોઈએ. આરબીઆઈ દ્વારા આરટીજીએસ પદ્ધતિમાં 2 લાખ કેથી વધુ રકમ જમા કરવાની સેવા આપે છે. આ પદ્ધતિમાં જે દિવસે રકમ જમા કરાવવાની સૂચના ગ્રાહક તરફથી આપવામાં આવે એ જ દિવસે રકમ ગ્રાહકના ખાતે ઉધારીને એમાં જણાવેલ વ્યક્તિના ખાતામાં જમા કરવામાં આવે છે. એટલે આરટીજીએસમાં 2 લાખથી વધુ રકમની ફેરબદલી કરવામાં આવે છે. આ પદ્ધતિમાં નાણાં મોકલનાર ગ્રાહક પાસેથી કમિશન લેવામાં આવે છે, પરંતુ ઇનવર્ડ જે આરટીજીએસ એટલે કે નાણાં મેળવનાર લાભાર્થી પાસે કોઈપણ પ્રકારનું કમિશન લેવામાં આવતું નથી. એટલે તમારે આરટીજીએસ કરવું હોય તો તમારે બેંકને કમિશન આપવું પડે, પણ સામે જે વ્યક્તિને લેવાનો છે એ તો એને કમિશન આપવાનું રહેતું નથી. તો આ રીતના રિયલ ટાઈમ
ગ્રોસ સેટલમેન્ટ દ્વારા નાણાંની હેરફેર આપણે કરી શકાય છે. ત્યાર પછી બીજી અગત્યની એની સેવા છે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર, NEFT, જેને ટૂંકમાં આપણે NEFT તરીકે ઓળખીએ છીએ. તો NEFT પણ મેમ્બરશિપ ધરાવતી બેંકમાંથી ફંડ ભારત દેશની NEFT મેમ્બરશિપ ધરાવતી બેંકમાં ટ્રાન્સફર કરવાની પદ્ધતિને NEFT કહેવાય. એટલે RTGSની માફક જ નાણાકીય ચૂકવણીનો એક પ્રકાર છે. આ પ્રકારની વ્યવસ્થામાં પણ ઓનલાઈન કરવામાં આવે છે. આ માટે IFSC કોડ પણ આપવામાં આવે છે. આ પ્રકારના વ્યવહારમાં ફંડ ટ્રાન્સફર કરવાની કોઈ મર્યાદા નથી, એટલે ગમે તેટલી રકમને તમે NEFT કરી શકો. જ્યારે RTGSમાં એની મર્યાદા છે કે 2 લાખ રૂપિયા સુધી અથવા એનાથી વધારે રકમ હોય, 2 લાખ રૂપિયા સુધીની તમે RTGS થાય. આમાં રકમની કોઈ મર્યાદા નથી. એટલે આ પ્રકારના વ્યવહારમાં વધુમાં વધુ રકમ 2 લાખ ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા બેચ પ્રમાણે થાય. એટલે RBI દ્વારા દર કલાકની બેચમાં આ પ્રકારના વ્યવહારની પટાવટ થાય. એટલે દર કલાકે તમે 2 લાખની ટ્રાન્સફર કરી શકો. એટલે આ પ્રકારના વ્યવહારમાં જમા રકમ મેળવવાની પ્રક્રિયા એ જ દિવસે લઈ અને મહત્તમ 48 કલાકની અંદર થાય. એટલે એ દિવસથી લઈને 48 કલાકમાં તમને નાણાં એના પ્રાપ્ત થઈ જાય. એટલે અહીંયા ટ્રાન્ઝેક્શન DNS ડિફરન્ટ નેટ સેટલમેન્ટ પદ્ધતિથી બેચ વાઇઝ સેટલ થાય. એટલે બેચના એક મેસેજમાં વધુમાં વધુ 10 ટ્રાન્ઝેક્શન કરી શકાય. એટલે આ પ્રમાણે બેન્કોએ સેટલ કરેલું હોય એક બેચમાં 10 મેસેજ, એટલે 10 એક મેસેજની અંદર 10 ટ્રાન્ઝેક્શન એ લોકો કરી શકે છે. ત્યાર પછી આપણે જોઈએ કે IFSC કોડ શું છે. તો NEFT સભ્ય ધરાવતી તમામ બેંક શાખાની ઓળખ IFSC કોડથી થાય, જે 11 ડિજિટનો હોય, આલ્ફા ન્યુમેરિક સ્વરૂપમાં હોય છે. આ પદ્ધતિમાં નાણાં મોકલનાર ગ્રાહક પાસેથી કમિશન લેવામાં આવે છે, પરંતુ ઇનવર્ડ NEFT એટલે કે નાણાં મેળવનાર પાસે કોઈપણ પ્રકારનું કમિશન લેવામાં આવતું નથી. 50,000 કેશથી NEFT કરવા અંગે આપણે જોઈએ તો 50,000 કે તેથી ઓછી રકમ કેશથી NEFT કરી શકાય છે. તેમજ વોક ઇન કસ્ટમરને પણ NEFTનો લાભ બધી બ્રાન્ચમાં મળી શકે. એટલે વોક ઇન કસ્ટમર એટલે કે તમારું કોઈપણ બેંકમાં ખાતું નથી અથવા તો કોઈ બેંકમાં ખાતું નથી અને તમારે કોઈ વ્યક્તિને આ રીતના નાણાં મોકલાવવા છે તો તમે NEFT કરી શકાય. એનું ફોર્મ આવે, ફોર્મ ભરી દેવાનું અને જેને તમે મોકલાવવા માગો છો એને એના ખાતાની અંદર અથવા એના ખાતા નંબર તમારી પાસે હોવો જોઈએ. એટલે એ બેંકમાં તમે નાણાં ટ્રાન્સફર કરી શકો. જ્યારે RTGSમાં રોકડનો કોઈ વ્યવહાર નથી, એટલે બંનેના ખાતા હોવા જોઈએ તો જ તમે RTGS કરી શકો. જ્યારે NEFTમાં તમારું ખાતું ન હોય છતાં તમારે કોઈને નાણાં મોકલાવવા છે તો તમે કોઈપણ બેંકમાં જઈ અને NEFT કરી શકો. એટલે 50,000 કરતાં ઓછી રકમ હોય તો કેશથી તમે NEFT કરી શકાય. જો 50 કરતાં વધારે હોય તો પછી તમારું ખાતું હોવું જોઈએ, કારણ કે એ ખાતામાંથી ટ્રાન્સફર થાય. જ્યારે 50,000 કરતાં ઓછી રકમનું NEFT કરવું હોય તો તમે કોઈપણ બેંકમાં જઈ અને એનું ફોર્મ ભરી અને તમે એનો લાભ લઈ શકો છો. ત્યાર પછી બેંકની સેવા છે બેંક ઓવરડ્રાફ્ટ. તો વેપારી બેંકમાં ચાલુ ખાતું ધરાવતા હોય, આ ચાલુ ખાતામાં રહેલી જમા રકમ કરતાં વધારે રકમ ઉપાડવાની સગવડ આપવામાં આવે એને બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય. તો વેપારી પોતાની કે અન્ય જામીનગીરી પર ઓવરડ્રાફ્ટ મેળવી શકે છે. આ પ્રકારે મંજૂર થયેલ ઓવરડ્રાફ્ટની મહત્તમ રકમમાંથી ઉપાડવામાં આવેલી રકમ પર વ્યાજ ચૂકવવાનું રહેતું હોય છે. ત્યાર પછી છે કેશ ક્રેડિટ. તો વેપારીને ધંધાકીય હેતુ માટે અથવા ધંધાના વિકાસ માટે કે ધંધામાં રહેલા માલ સ્ટોક અને ઉઘરાણીને ધ્યાનમાં રાખી અને ધિરાણ આપવામાં આવે એને કેશ ક્રેડિટ કહેવાય. આ પ્રકારની ધિરાણ વ્યવસ્થામાં માલ સ્ટોક બેંકના તારણમાં રહે. ધંધાદારી એકમો જેટલા પ્રમાણમાં જેટલા સમય માટે નાણાંનો ઉપયોગ કરે એટલા પ્રમાણમાં નક્કી કરેલ દરે વ્યાજ એને ચૂકવવું પડે. ત્યાર પછી લોન. તો બેંકનું મુખ્ય કાર્ય થાપણો સ્વીકારવી અને ધિરાણ આપવાનું છે. તો બેંક ઓછા દરે થાપણો સ્વીકારે અને વધુ દરે ધિરાણ આપે એ એનો નફો છે. વેપારી બેંકો અલગ અલગ રીતે ધિરાણ આપે છે. વેપારી કે ગ્રાહકને વિવિધ જરૂરિયાત જેવી કે મકાનની ખરીદી કરવી હોય, ફર્નિચર ખરીદવું હોય, મકાન રિપેરિંગ કરાવવું હોય,
વાહન ખરીદવું હોય કે ધંધાના વિકાસ માટે બેંક અલગ અલગ પ્રકારે લોન આપે છે. આ ધિરાણ લાંબા ગાળાનું અને ટૂંકા ગાળાનું પણ હોય છે. લાંબા ગાળાનું હોય તો નક્કી કરેલ હપ્તેથી અથવા તો એકસાથે રકમ ચૂકવાતી હોય તો એને આપણે લોનથી ઓળખવામાં આવે છે. આ રીતે આપેલી લોનના નાણાં પરત આવે એ માટે સ્થાવર મિલકતની જામીનગીરી લેવામાં આવે છે. તમારે લોન જોઈતી હોય તો તમારે સામે મકાન, જમીન કે ગમે તેનો દસ્તાવેજ અથવા તો એની જામીનગીરી તમારી મિલકત હોય એ તારણમાં આપવી પડે અને સામે તમને લોન આપે. તો આવી લોનની ચૂકવણી લોન આપતી વખતે નક્કી કરેલ શરતો અનુસાર કરવાની હોય છે. એટલે એનું વ્યાજ અને હપ્તેથી ચૂકવવાનું હોય તો એના હપ્તા પાડી આપ્યા હોય અને એ પ્રમાણે તમારે લોન પૂરી કરવાની હોય છે. તો આ બેંકની ઘણી બધી સેવાઓ છે. હવે આપણે બેંકની અન્ય જે સેવા છે ઈ બેન્કિંગ. તો ઈ બેન્કિંગ શું છે? ઈ બેન્કિંગ એટલે ઇલેક્ટ્રોનિક બેન્કિંગ. આ વ્યવસ્થામાં બેંકના વ્યવહારો ભૌતિક સ્વરૂપને બદલે ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં થાય છે. એટલે બેંકની પ્રક્રિયાનો વિકાસ 3 તબક્કામાં થયેલો છે. એક તો પરંપરાગત પ્રક્રિયા, એટલે બેંકોના કાર્યો પરંપરાગત પદ્ધતિથી એમાં ખાતેદારના ખાતાની નોંધ માટે એક લેઝર એટલે ચોપડો મોટો રાખવામાં આવતો. આ ઉપરાંત વાઉચર સાચવવા, નમૂનાની સહી ચેક કરવી એવા કાર્યો કોઈપણ પ્રકારના યંત્રો વગર કરવામાં આવતા હતા. એટલે પહેલાં તમે બેંકની સિસ્ટમમાં જો તો પરંપરાગત પદ્ધતિ હતી. દરેકના એક મોટા ચોપડાની અંદર ખાતા હોય, એની અંદર તમે કઈ લેવડ દેવડ કરીને બધું નોંધવામાં આવે. પછી તમે ચેક હોય કે બીજા જે નાણાં ભર્યા હોય એની પાવતીઓ હોય એ બધું સાચવી રાખવું પડતું, ફાઇલ કરવું પડતું. ચેક પર નમૂનાની સહી હોય તો એના માટે ચોપડો અલગ હોય, એ ચોપડો ખોલી અને નમૂનાની સહી જોવી પડે, પછી ચેક બધું કરવું પડે. તો આ બધું કામ યંત્રો વગર થતું હતું, ઘણું ધીમું હતું અને ઘણી બધું માથાકૂટવાળું, ઘણી બધી એના વાળું હતું. ત્યાર પછી નેટવર્કથી કોમ્પ્યુટરનું જોડાણ આવ્યું, નેટવર્ક આવી ગયું, કોમ્પ્યુટરો આવી ગયા. એટલે બેંકના કાર્યોની પરંપરાગત થતી પ્રક્રિયામાં બેંકની એક જ બ્રાન્ચમાં રહેલા કોમ્પ્યુટરને નેટવર્કથી જોડવામાં આવે છે અને આ કોમ્પ્યુટર પૈકી એક કોમ્પ્યુટરને સર્વર કહેવામાં આવે છે અને આ રીતના એક શાખાના બધા જ કોમ્પ્યુટરનું જોડાણ શક્ય બને અને એના કારણે બેંકના કાર્યો સરળ અને ઝડપી આજે બન્યા છે. ઇન્ટરનેટનો ઉપયોગ પણ થવા લાગ્યો છે. બેંકના કોમ્પ્યુટરને ઇન્ટરનેટથી જોડવામાં આવ્યું છે. પરિણામે બેંકની પ્રક્રિયા ખૂબ સરળ અને ઝડપી બની છે. એક બેંક બીજી બેંક સાથે ઝડપથી વ્યવહારો કરી શકે છે, નાણાં ટ્રાન્સફર કરી શકે છે અને ઘણા બધા કામ હવે ઝડપથી થઈ શકે છે. હવે ઈ બેંકની અંદર ઇન્ટરનેટ, કોર બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગ આ સેવાઓ આપણને ઉપલબ્ધ છે. તો બેંકો વ્યવહારો ઇન્ટરનેટ દ્વારા થાય છે અને આ પ્રકારની વ્યવસ્થા માટે બેંકે ઈ કોર્નર અથવા તો ઈ ગેલેરી જેવી વ્યવસ્થા શરૂ કરેલ છે અને આ પ્રકારના વ્યવહારોમાં બેંક યુનિક કોડ પાસવર્ડ ગ્રાહકોને આપે છે અને આ પ્રકારમાં 2 રીતે વ્યવહારો થાય. એક તો નાણાકીય વ્યવહારો જેને ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન કહેવાય અને બિન નાણાકીય વ્યવહારો નોન ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન. તો નાણાકીય વ્યવહારો એટલે આ પ્રકારના વ્યવહારોમાં બેંક ખાતેદારોને પોતાના ખાતામાંથી અન્ય બેંકના ખાતેદારોના ખાતામાં રકમ જમા કરાવવાના વ્યવહારોને નાણાકીય વ્યવહારો કહેવાય. જેમાં ટેલિફોનનું બિલ ચૂકવવું, વેરા ભરવા કે અન્ય પ્રકારની ચૂકવણી કરવી એ બધા નાણાકીય વ્યવહારો થાય. બિન નાણાકીય વ્યવહારોમાં આવા વ્યવહારોમાં નાણાકીય વ્યવહાર થતો નથી, પરંતુ ખાતેદારને બેંકમાંથી પોતાના ખાતાનું સ્ટેટમેન્ટ મેળવવું હોય, ચેકબુક રિક્વેસ્ટ આપવી હોય, પિન ચેન્જ કરવો હોય, સ્ટોપ પેમેન્ટ કરવું હોય કે એની રિક્વેસ્ટ આપવી હોય તો એવા વ્યવહારો એ બેંક મોબાઈલ બેન્કિંગથી કરી શકે. એને આપણે બિન નાણાકીય વ્યવહારો કહેવાય. તો ઇન્ટરનેટના ઉપયોગથી બેંકના જે કાર્યો છે એ કાર્યોની અંદર આપણે જોઈએ તો 3 મુખ્ય કાર્યો: કોર બેન્કિંગ, ઈ બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગ. તો કોર બેન્કિંગ એટલે કોર બેન્કિંગમાં કોર એટલે સેન્ટ્રલાઇઝ્ડ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ, એનું આખું નામ છે CORE. એમાં સેન્ટ્રલાઇઝ્ડ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ. બેંકની જે આ વ્યવસ્થાની અંદર એક જ બેંકની સમગ્ર વિશ્વમાં રહેલી તમામ શાખા જોડાઈ શકે.
એટલે બેંકમાં કેન્દ્રીકૃત સર્વરમાં એ બેંકની તમામ શાખાઓ તમામ ખાતેદારોના ખાતાની માહિતી ઉપલબ્ધ હોય. એટલે જે કેન્દ્રીય સર્વર છે એની અંદર બધી બેંકોના બધી જ શાખાઓના બધા ખાતેદારોની માહિતી હોય અને બેંકના કોઈપણ ખાતેદારના વ્યવહારની નોંધ રિયલ ટાઈમ એટલે એ જ સમયે કેન્દ્રીકૃત સર્વરમાં નોંધાય. એટલે તમે કોઈપણ શાખામાંથી વ્યવહાર કરો તો એની નોંધ સીધી કેન્દ્રીય સર્વરમાં થઈ જાય અને કેન્દ્રીય સર્વરમાં થયેલા વ્યવહારના ફેરફારની નોંધ આ બેંકની તમામ શાખાઓમાં જોઈ શકાય. એટલે તમે ટ્રાન્ઝેક્શન કોઈપણ બેંકમાં કર્યું હોય તો એની કોઈપણ શાખાની અંદર એ ટ્રાન્ઝેક્શન જોઈ શકાય. એટલે તમે ગમે ત્યાંથી નાણાં ભરી શકો અને ગમે ત્યાંથી નાણાં ઉપાડી શકો. એટલે કોઈપણ શાખાનો ખાતેદાર એના ખાતાનો વ્યવહાર આ બેંકની કોઈપણ શાખામાંથી કરી શકે. એટલે દાખલા તરીકે દેના બેંક ઓફ બરોડા હોય, તમારું ખાતું આણંદમાં હોય પણ તમે તમારા ગામમાં જો બેંક ઓફ બરોડા હોય તો ત્યાંથી પણ વ્યવહાર કરી શકાય. તમારે કંઈ આણંદ જવાની જરૂર પડે નહીં. ત્યાંથી તમે કોઈપણ શાખામાંથી પોતાના ખાતામાંથી રોકડ ઉપાડી શકે અને જમા પણ કરાવી શકે અને અન્ય વ્યવહારો પણ ત્યાંથી એ કરી શકે. એટલે આમાં ખાતેદાર શાખાનો નહીં પણ બેંકનો ખાતેદાર બને છે અને આ પ્રક્રિયા એક જ બેંકની અલગ અલગ શાખામાં થઈ શકે છે. આ પ્રક્રિયાને કારણે બેંક અને ગ્રાહકો બંનેના કાર્યના સમય અને ખર્ચમાં આપણે ઘટાડો કરી શકાય. તો આ રીતના એ કોર બેન્કિંગની વ્યવસ્થા છે. બીજી છે ઈ બેન્કિંગ. તો પ્રવર્તમાન સમયમાં તમામ બેંક અને એની શાખાઓ ઇન્ટરનેટના માધ્યમથી એક સર્વર સાથે જોડાયેલ છે. આ માટે વ્યક્તિનું ખાતું કોઈપણ શહેરની શાખામાં હોય એ અન્ય સ્થળેથી કે અન્ય કોઈ શાખામાંથી નાણાં ઉપાડવા ઈચ્છે અથવા તો રકમ ડિપોઝિટ કરવા ઈચ્છે તો કરી શકે છે. હાલમાં બેંકોએ વિવિધ જગ્યાએ એમના ઈ કોર્નર બનાવેલા છે જેના દ્વારા મશીનની મદદથી એટીએમ કાર્ડ મારફતે પોતાના ખાતામાં નાણાં ઉપાડી શકે કે જમા કરાવી શકે, એમાં ખાતામાં રહેલી સિલક જાણી શકે. એટલે આ રીતના વ્યવહાર થતો હોવાથી બેંક સર્વર સાથે ખાતેદારનો મોબાઈલ નંબર પણ કનેક્ટ રાખે છે. એટલે જે ખાતામાં રકમ જમા થાય કે ઉપાડે એનો મેસેજ તરત ખાતેદારના મોબાઈલમાં આવી જાય અને આ વ્યવસ્થાના કારણે વ્યક્તિનું કાર્ય સરળ અને ઝડપી બન્યું છે. એને બેંકમાં જવું પડતું નથી અને આવા ઈ કોર્નરમાં જઈ અને નાણાં ઉપાડી શકે અથવા મૂકી શકે અથવા તો પોતાનું બેલેન્સ એ બધું ચેક કરી શકે અને એ બધી સુવિધાઓ ત્યાં પ્રાપ્ત થાય છે. ત્યાર પછી છે મોબાઈલ બેન્કિંગ. તો મોબાઈલ બેન્કિંગ એક એવી સેવા છે કે જેના દ્વારા કોઈપણ બેંકમાં વ્યક્તિગત રીતે પહોંચ્યા વગર ઇલેક્ટ્રિક સાધનોની મદદ એટલે કે ઇન્ટરનેટ જોડાણ ધરાવતા હોય એવા મોબાઈલની મદદથી વિશ્વના કોઈપણ છેડેથી નાણાકીય વ્યવહાર કરી શકો. જેમ કે ખાતામાં રહેલી જમા રકમ એટલે કે બેલેન્સ જાણી શકાય, લાઇટ બિલ, ટેલિફોન બિલ, ગેસ બિલ કે કરવેરા કે એલઆઈસીનું પ્રીમિયમ કોઈપણ વસ્તુની ચૂકવણી કરી શકાય. એક ખાતામાંથી બીજા ખાતામાં રકમ પણ ટ્રાન્સફર કરી શકાય અને આ પ્રકારની સેવા મેળવવા માટે બેંકને એક અરજી કરવી પડે. ત્યારબાદ બેંક તમને મોબાઈલ બેન્કિંગ માટે લોગિન આઈડી અને પાસવર્ડ આપે, એનો તમારે ઉપયોગ કરવાનો હોય અને તમે મોબાઈલ બેન્કિંગથી નાણાંનો વ્યવહાર કરી શકો. આ વ્યવસ્થામાં સલામતી જાળવણી જરૂરી બની જાય છે. ત્યાર પછી બેન્કિંગ સંબંધિત અન્ય સેવાઓ છે એટીએમની, જે સેવાનું નામ છે ઓટોમેટેડ ટેલર મશીન, જે દરેક જગ્યાએ ઉપલબ્ધ હોય છે. બેંક ખાતું ધરાવનાર આ પ્રકારની સુવિધા આપવામાં આવે છે. ગ્રાહકને જરૂર હોય ત્યારે પોતાના ખાતામાંથી બેંકે નક્કી કરેલી ન્યૂનતમથી વધારે અને પોતાના ખાતામાં જમા હોય એનાથી ઓછી રકમ ઉપાડી શકે. બેંક ખાતેદાર દૈનિક રકમની મર્યાદામાં મર્યાદિત રકમ ઉપાડી શકે છે. એક સાથે વધારેમાં વધારે કેટલી રકમ ઉપાડી શકાય એની મર્યાદા નક્કી કરેલી હોય. અલગ અલગ બેંકે અલગ અલગ પ્રકારની નક્કી કરેલી છે. આ પ્રકારના વ્યવહાર માટે બેંક ગ્રાહકને એટીએમ કાર્ડ આપે, એમાં ગ્રાહકને સિક્રેટ પિન નંબર આપવામાં આવે અને બેંકની આવી સુવિધા ધરાવતી શાખાઓમાં આ કાર્ડને ગ્રહણ કરી શકે એવા યંત્રો હોય. પ્રવર્તમાન સમયમાં અન્ય બેંકના આવા યંત્રોમાંથી પણ આપણે નાણાં ઉપાડી શકીએ છીએ, પરંતુ એના માટે તમારે વધારાની રકમ પણ ચૂકવવી પડે. એટલે કોઈપણ બેંકના એટીએમમાંથી તમે નાણાં ઉપાડી શકો. ત્યાર પછી ક્રેડિટ કાર્ડ. તો 20મી સદીના અંતમાં બેંકનું આ કાર્ડ મોટા પાયે શરૂ થયું. ખાતેદાર અથવા તો અન્ય કોઈપણ વ્યક્તિ બેંકને અરજી કરી આ કાર્ડની માગણી કરી શકે.
બેંક વ્યક્તિની શાખાનો અભ્યાસ કરી એટલે પદ્ધતિસરનો અભ્યાસ હાથ ધરે અને એના આધારે વ્યક્તિ કેટલી રકમ સુધી મર્યાદાનું દેવું ચૂકવવાની ક્ષમતા ધરાવે છે એના આધારે એની ક્રેડિટ નક્કી કરવામાં આવે અને વ્યક્તિ બેંકને નક્કી કરેલી શાખાની કિંમતનું ક્રેડિટ કાર્ડ આપે. આ કાર્ડ ધરાવનાર વ્યક્તિ વસ્તુની ખરીદી કરતાં કાર્ડ મારફતે ખાતેદારના ખાતામાં નાણાં ઉધાર અને વેચનારના ખાતામાં નાણાં જમા થાય. નિશ્ચિત સમયે એનો હિસાબ બેંક મોકલી આપે. કાર્ડ ધારકોએ નિશ્ચિત સમયગાળામાં બેંકને રકમ ભરપાઈ કરવાની હોય છે. એટલે પહેલાં રકમ આમાં જમા રાખવાની જરૂર નથી. તમારી ક્રેડિટ હોય એ ક્રેડિટની લિમિટમાં એટલી રકમની ખરીદી તમે કરી શકો અને જેટલી ખરીદી કરી હોય એટલા નાણાં પાછા બેંકમાં તમારે જમા કરાવવા પડે. તો એ પ્રમાણે ક્રેડિટ કાર્ડની સુવિધા છે. ડેબિટ કાર્ડ દ્વારા વ્યવહાર કરવાની વ્યવસ્થા આપણને આપવામાં આવે છે. આ કાર્ડનો ઉપયોગ કરી કાર્ડ ધારક પોતાની ખરીદીની ચૂકવણી આ કાર્ડ દ્વારા કરી શકે. આ માટે વસ્તુની ખરીદી કરી દુકાનદારને આ કાર્ડ આપવામાં આવે કે જેટલી રકમની ખરીદી કરવામાં આવી હોય એટલી રકમ કાર્ડ ધારકના ખાતામાંથી ઉધાર કરવામાં આવે છે અને આ કાર્ડ ધારક પોતાના ખાતામાં જેટલી રકમ જમા હોય એટલી જ રકમ વાપરી શકે. એથી વધારે વાપરી શકાય નહીં. જ્યારે ક્રેડિટ કાર્ડમાં તમારી ક્રેડિટ હોય એટલી રકમ તમે વાપરી શકો. જ્યારે આમાં તમારી જેટલી જમા રકમ હોય એટલી જ જમા રકમ જેટલી અથવા તો એથી ઓછી રકમના વ્યવહારો કરી શકાય કે એટલી ખરીદી તમે કરી શકો. તો આ રીતના બેંકની સેવાઓ એટીએમ, ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડની આપે છે. તો આ રીતના અહીંયા પ્રકરણ આપણું પૂરું થયું. આ પ્રકરણની અંદર આપણે કઈ કઈ બાબતો જોઈ તો બેંકનો અર્થ, બેંકના કાર્યો, મુખ્ય કાર્યો અને એના ગૌણ કાર્યો જોયા. બેંક ખાતાના પ્રકારો, બેંકની વિવિધ સેવાઓ, આરટીજીએસ, એનએફટી, બેંક ઓવરડ્રાફ્ટ, કેશ ક્રેડિટ, લોન આવી સેવાઓ આપે છે. ઈ બેન્કિંગ, એમાં ઈ બેન્કિંગમાં ઇન્ટરનેટ બેન્કિંગ, કોર બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગની સેવાઓ પ્રાપ્ત થાય છે. બેંક સંબંધિત સેવાની અંદર એટીએમ, ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ જેવી બેંકની સેવાઓ આપણને પ્રાપ્ત થાય છે. અસ્તુ.